હેલો ફ્રેન્ડ્સ, આજે એટલે કે 16 ઓગસ્ટ અને રવિવારના રોજ જે છે એ ગુજરાત રાજ્યની અંદર એમબીબીએસ અને બીડીએસ આ બંને કોર્સ માટેના જે છે એ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર થઈ ચૂક્યા છે. હવે આ મેરિટ લિસ્ટના આધારે જે છે એ તમને ક્યાં એડમિશન મળશે તેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ જેવી જ તમે ગુજરાત રાજ્યની જે છે ઓફિશિયલ વેબસાઇટ એ ઓપન કરશો તો તમે અહીંયા જે છે એ કેટેગરી વાઇઝ જે છે મેરિટ જોઈ શકો છો, જેમાં જનરલ, એસસી, એસટી, એસસી, બીસી અને ઈડબ્લ્યુએસ આ ચારે કેટેગરી જે છે એના મેરિટ તમે જોઈ લેશો. સાથે સાથે લોકલ કોટાના સ્ટુડન્ટ જે છે એટલે કે અમદાવાદના જે સ્થાનિક સ્ટુડન્ટ છે એ અને સુરતના સ્થાનિક સ્ટુડન્ટ જે છે એમણે પોતાનો લોકલ કોટાનો લાભ લીધો છે એ કેન્ડિડેટનું લિસ્ટ જે છે અહીંયા જોઈ શકો છો. અમદાવાદના સ્ટુડન્ટ છે એમનું લિસ્ટ જે છે એનએચએલ માટે હશે અને સુરતના જે લોકલ સ્ટુડન્ટ છે એમણે એસએમસીના જે લોકલ કોટાનું કેન્ડિડેટનું લિસ્ટ છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. સાથે સાથે જો તમારું નામ મેરિટ લિસ્ટની અંદર ન આવ્યું હોય તો તમે જે છે કેટલીક ભૂલ કરી હશે, જેમ કે તમારી 10મા ધોરણની અને 12મા ધોરણની સ્કૂલ જે છે એ ગુજરાત રાજ્યની બહાર આવેલી હશે, અથવા તો તમારો જન્મ જે છે એ ગુજરાત રાજ્યની બહાર થયેલો હશે, અથવા તો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવ્યું, અથવા તો જે છે તમારું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે છે એમાં કોઈ વિગત મિસિંગ હશે, જેમ કે જે ડોક્ટર છે એનો રજિસ્ટ્રેશન નંબર મિસિંગ હોય, અથવા તો કોઈ પણ ભૂલ હશે એના કારણે જે છે તમારું નામ મેરિટ લિસ્ટની અંદર નહીં આવ્યું હોય તો તમારું નામ જે છે એ અહીંયા ઘૂસી ગયું હશે. એટલે કે શું તો કે નોન એલિજિબલ કેન્ડિડેટનું લિસ્ટ છે એમાં તમારું નામ હશે. ત્યાં બાજુમાં જે છે એનું તમારું રીઝન આપ્યું હશે કે તમારું નામ જે છે મેરિટ લિસ્ટની અંદર નથી. તો હવે જો આવું તમારી સાથે થયું હોય તો તમારે જે છે અહીંયા એપ્લિકેશન ફોર્મ જોવા મળશે, આ ભરી અને સબમિટ કરવાનું રહેશે અને ત્યારબાદ અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. અપોઇન્ટમેન્ટ લેવાનો સમય જે છે એ 17/8/2024 થી લઈ અને 19/8/2026 સુધીનો છે. આમાં પણ જે છે તમે જે હેલ્પ સેન્ટર ખાતે પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું એ જ હેલ્પ સેન્ટર ખાતે જઈ અને સુધારો કરાવવાનો રહેશે. આમાં હેલ્પ સેન્ટર ખાતે જવાનો સમય છે 10 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધીનો છે. હવે આપણે જોઈએ કે તમારી કેટેગરી રેન્કના આધારે તમને જે છે એ ક્યાં એડમિશન મળશે. તો અહીંયા જે છે એ 2025નો ડેટા છે, જેમાં રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 આ સંપૂર્ણ રાઉન્ડ જે છે એની કલેક્ટિવ ઇન્ફોર્મેશન છે. જેમાં પહેલા જોઈએ તો કે એમબીબીએસ માટે, એમાં પણ સરકારી કોલેજ માટે જો તમે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોય અને તમારે એમબીબીએસની અંદર જે છે એ સરકારી કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારી ઓપન કેટેગરીની ગુજરાત રેન્ક જે છે એ 851 થી લઈ અને 992 સુધીની હોવી જોઈએ. ત્યાર પછી જો તમે ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટ હોય અને તમારે એમબીબીએસની અંદર સરકારી કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારી ઈડબ્લ્યુએસ કેટેગરીની રેન્ક છે એ 206 થી લઈ અને 252 સુધીની હોવી જોઈએ. જો તમે એસસી બીસી કેટેગરીના સ્ટુડન્ટ છો અને તમારે જે છે એમબીબીએસની અંદર સરકારી કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારી કેટેગરી રેન્ક જે છે એ 352 થી લઈ અને 388 સુધીની હોવી જોઈએ. ત્યાર પછી જો તમે એસસી કેટેગરીના સ્ટુડન્ટ છો અને તમારે એમબીબીએસની અંદર જે છે સરકારી કોલેજમાં એડમિશન લેવું છે તો તમારી એસસી કેટેગરીની રેન્ક જે છે એ 96 થી લઈ અને 140 સુધીની હોવી જોઈએ. ત્યાર પછી એસટી કેટેગરીના સ્ટુડન્ટ હોય અને એમને એમબીબીએસની અંદર સરકારી કોલેજમાં એડમિશન લેવું હોય તો આમના માટેની જે ગુજરાતની કેટેગરી રેન્ક છે એ 179 થી લઈ અને 208 સુધીની હોવી જોઈએ. ત્યાર પછી જીમસની વાત કરીએ, એટલે કે કોઈ પણ ઓપન કેટેગરીનો સ્ટુડન્ટ હોય અને એમને જીમસની અંદર એડમિશન લેવું હોય તો એની રેન્ક જે છે આ જે છે ગુજરાતની ઓપન કેટેગરીની રેન્ક એ 2350 થી લઈ અને 2487 સુધીની હોવી જોઈએ. પછી કોઈ ઈડબ્લ્યુએસ કેટેગરીનો સ્ટુડન્ટ હોય અને એમને જીમસની અંદર એડમિશન લેવું હોય તો એમની ઈડબ્લ્યુએસ કેટેગરીની રેન્ક છે એ 607 થી લઈ અને 650 સુધીની હોવી જોઈએ. ત્યાર પછી કોઈ એસસીબીસી કેટેગરી એટલે કે ઓબીસી કેટેગરીનો સ્ટુડન્ટ હોય એમણે જીમસની અંદર જો એડમિશન લેવું હોય તો એની એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીનો ગુજરાતનો જે રેન્ક છે એ 852 થી લઈ અને 886 સુધીનો હોવો જોઈએ. ત્યાર પછી જો કોઈ એસસી કેટેગરીનો સ્ટુડન્ટ હોય અને એમણે જે છે એ ગુજરાતની અંદર જીમસમાં એડમિશન લેવું હોય તો એની એસસી કેટેગરીની ગુજરાત રેન્ક જે છે એ 247 થી લઈ અને 288 સુધીની હોવી જોઈએ. અને જો કોઈ એસટી કેટેગરીનો સ્ટુડન્ટ હોય અને એમણે જે છે જીમસની અંદર એડમિશન લેવું હોય તેના માટેની જે છે એસસી કેટેગરીની રેન્ક છે એ 479 થી લઈ અને 543 સુધીની હોવી જોઈએ. ત્યાર પછી સેલ્ફ ફાઇનાન્સ એટલે કે એમબીબીએસની પ્રાઇવેટ કોલેજ માટે ઓપન કેટેગરીનો સ્ટુડન્ટ હોય તેની ગુજરાત રેન્ક જે છે ગુજરાતની કેટેગરી રેન્ક એ 5188 થી લઈ અને 6448 સુધીની હોવી જોઈએ. આ જે છે લાસ્ટ યરનો રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 નો ઓપન કેટેગરીનો જે છે એ ડેટા છે. ત્યાર પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ, જો કોઈ ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટને પ્રાઇવેટ કોલેજની અંદર જે છે એડમિશન લેવું હોય એમબીબીએસમાં તેના માટે જે છે 1396 થી લઈ અને 1724 સુધીનો ગુજરાતનો ઈડબ્લ્યુએસ કેટેગરીનો રેન્ક હોવો જોઈએ. પછી ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટને પ્રાઇવેટ કોલેજની અંદર
ગવર્મેન્ટ કોટામાં MBBS કરવું હોય તેનો SC/BC કેટેગરીનો રેન્ક જે છે એ 2260 થી લઈ અને 2832 સુધીનો હોવો જોઈએ. પછી SC કેટેગરીની વાત કરીએ તો કે જો કોઈ SC કેટેગરીના સ્ટુડન્ટને પ્રાઇવેટ કોલેજની અંદર ગવર્મેન્ટ કોટામાં MBBS કરવું હોય એનો ગુજરાતની અંદર જે છે SC કેટેગરીનો રેન્ક એ 413 થી લઈ અને 467 સુધીનો હોવો જોઈએ. ત્યાર પછી જો ST કેટેગરીની વાત કરીએ તો ST કેટેગરીના સ્ટુડન્ટને પ્રાઇવેટ કોલેજની અંદર ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો 867 કેટેગરી રેન્ક થી લઈ અને 947 સુધીનો કેટેગરી રેન્ક હોવો જોઈએ. આ જે છે MBBS નો ડેટા હતો. હવે આપણે BDS ની વાત કરીએ. જો કોઈ સ્ટુડન્ટ જે છે એ ઓપન કેટેગરીનો હોય અને એમણે જે છે એ સરકારી BDS કોલેજની અંદર એડમિશન લેવું હોય તો એના માટેનો એનો ગુજરાતની અંદર જે ઓપન કેટેગરીનો રેન્ક છે એ 4718 થી લઈ અને 5071 સુધીનો હોવો જોઈએ. આ રેન્ક હશે તો તમને 100% જે છે એ ગવર્મેન્ટ BDS કોલેજ મળી જશે. ત્યાર પછી આગળની વાત કરીએ તો કે EWS કેટેગરીની વાત કરીએ. EWS કેટેગરીના સ્ટુડન્ટને BDS ની અંદર ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું હોય એના માટે જે છે 1312 થી લઈ અને 1511 સુધીનો જે છે એ ગુજરાત રેન્ક હોવો જોઈએ. ત્યાર પછી SC/BC કેટેગરીની વાત કરીએ તો કે જો કોઈ SC/BC કેટેગરીના સ્ટુડન્ટને BDS ની અંદર જે છે એ ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન લેવું હોય તો એનો SC/BC એટલે કે OBC કેટેગરીનો રેન્ક જે છે એ 2060 થી લઈ અને 2105 સુધીનો હોવો જોઈએ. ત્યાર પછી SC કેટેગરીના સ્ટુડન્ટને ગવર્મેન્ટ BDS કોલેજમાં એડમિશન લેવા માટે 529 થી લઈ અને 676 સુધીનો જે છે એ ગુજરાતની અંદર SC કેટેગરીનો રેન્ક હોવો જોઈએ. ત્યાર પછી ST કેટેગરીની વાત કરીએ તો કે ST કેટેગરીના સ્ટુડન્ટને ગવર્મેન્ટ BDS કોલેજમાં એડમિશન લેવા માટે 1060 થી લઈ અને 1533 સુધીનો જે છે એ ST કેટેગરીનો ગુજરાત રેન્ક હોવો જોઈએ. ત્યાર પછી આપણે સેલ્ફ ફાઇનાન્સ BDS કોલેજની વાત કરીએ તો કે જો કોઈ ઓપન કેટેગરીનો સ્ટુડન્ટ હોય અને પ્રાઇવેટની અંદર એને BDS કોલેજમાં એડમિશન લેવું હોય એના માટે ઓપન કેટેગરીનો ગુજરાત રેન્ક જે છે એ 9661 થી લઈ અને 11418 સુધીનો હોવો જોઈએ. ત્યાર પછી EWS કેટેગરીના સ્ટુડન્ટની વાત કરીએ તો કે EWS કેટેગરીના સ્ટુડન્ટને BDS ની અંદર પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હોય એના માટેનો એનો રેન્ક જે છે એ 2563 થી લઈ અને 3137 સુધીનો રેન્ક હોવો જોઈએ. SC/BC એટલે કે OBC કેટેગરીના સ્ટુડન્ટને BDS ની અંદર જો પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હોય એના માટેનો જે છે કેટેગરી રેન્ક એ 4523 થી લઈ અને 7057 સુધીનો હોવો જોઈએ. ત્યાર પછી SC કેટેગરીની વાત કરીએ તો કે SC કેટેગરીના સ્ટુડન્ટને પ્રાઇવેટની અંદર જો BDSમાં એડમિશન લેવું હોય તેના માટેનો કેટેગરી રેન્ક છે 1013 થી લઈ અને 1422 સુધીનો હોવો જોઈએ. સાથે સાથે કોઈ ST કેટેગરીનો સ્ટુડન્ટ હોય અને એને BDS ની અંદર પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હોય તો એનો કેટેગરી રેન્ક જે છે એ 2093 થી લઈ અને 2676 સુધીનો છે. હવે આ આટલી ઇન્ફોર્મેશન જે છે એ ગવર્મેન્ટ કોટા અને પ્રાઇવેટ કોટાની છે. હવે જો તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો MBBS ની અંદર જે સરકારી કોલેજ છે એની અંદર કોઈ મેનેજમેન્ટ કોટા હાજર નથી. હવે GMS ની અંદર મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો તમારો ગુજરાતનો કેટેગરી રેન્ક જે છે ગુજરાતનો રેન્ક એ 5948 થી લઈ અને 6312 સુધીનો હોય તો તમે જે છે એ GMS માટે અપ્લાય કરી શકો છો. ત્યાર પછી પ્રાઇવેટ કોલેજની અંદર મેનેજમેન્ટ કોટામાં જો એડમિશન લેવું હોય તો તમારો ગુજરાત રેન્ક જે છે એ 8077 થી લઈ 8377 થી લઈ અને 15149 સુધીનો હોવો જોઈએ. અને BDS ની અંદર જો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો 12080 થી લઈ અને 17586 સુધીનો જો ગુજરાત રેન્ક હોય તો તમે 100% જે છે એ BDS ની અંદર મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ શકો છો. હોપ આજનો વિડીયો જે છે એ 100% તમને યુઝફુલ થયો હશે. આના આધારે તમને જે છે એક્યુરેટ આઈડિયા આવી ગયો હશે કે તમારે જે છે MBBS ની અંદર ગવર્મેન્ટ GMS કે પ્રાઇવેટ કઈ કોલેજમાં જે છે એમ એડમિશન થઈ શકે છે. સાથે સાથે BDS ની અંદર પણ ગવર્મેન્ટ કે પ્રાઇવેટ કઈ કોલેજમાં એડમિશન થશે આનો રાઉન્ડ વાઇઝ જે છે તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે. જો તમારે અમારી પાસે પેડ કાઉન્સેલિંગ કરાવવું હોય એટલે કે હાલ જે છે પિન પરચેસ અને રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો થઈ ગયું છે. હવે આગળ જે છે ચોઇસ ફિલિંગની પ્રોસેસ બાકી છે. જો એ અમારી પાસે કરાવી હોય તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો, જેમાં તમારી પાસે જે છે એ મિનિમમ ફી લઈ અને ઓલ પ્રોસેસ જે છે એ એક્સપર્ટ દ્વારા કરી આપવામાં આવશે.